તો ભાઈઓ, સંગીત અને કલાકારની દુનિયામાં એક ભાઈ નવા કલાકાર એક દાદા વાયરલ થઈ રહ્યા છે. તે મિત્રો સોશિયલ મીડિયાની આધારે તમને આ વિડીયોને સાલો પહેલાં ક્લિપ તમને એન્ડમાં બતાવીશ, કારણ કે ક્લિપ મોટી મેકવાની છે તો બધા લોકોને પૂરું મજા આવે સાંભળી એટલા માટે. તો મિત્રો, ખરેખર આ દાદા વિશે તમે શું કહેવા માંગો છો? હાલ આ દાદા ક્યાંના છે તે મને ખબર નથી, પણ આ દાદા શું જોરદાર ગાઈ રહ્યા છે. મિત્રો, કોઈને ઓલા કોને કલાની જરૂર નથી પડતી. એમાં દાદાના ગળાની અંદર માતા સરસ્વતીનો વાસ છે. મિત્રો, આપણે સૌ કોઈ લોકો માનવી છે, કારણ કે જે કોઈ કલાકારો છે તે માતાજી અને સરસ્વતી ઉપર જ મિત્રો એનો આધારિત રહેશે, અને માતા સરસ્વતી તેની વાણીને સ્વર બનાવે છે એવું આપણે સૌ કોઈ લોકો કહેવી છે અને એવું માનવામાં પણ આવે છે. તો મિત્રો, ખરેખર આ દાદા માટે તમે દિલથી જો સપોર્ટ કરતા હોય તો એકવાર આ વિડીયોને જરૂર એકવાર તમે શેર કરી દેજો, કારણ કે મિત્રો આ એક નાના માણસ છે, એટલે કે બધા મોટા કંઈ સેલિબ્રિટી નથી હોતા સંગીતકારો હોય, બધાને ડાયરેક્ટ નથી હાલતું. તો દાદા ખરેખર ઘણા વર્ષોથી મહેનત કરતા છે, ત્યારે આ મુકામ ઉપર અહીં સુધી અને આટલી પરિસ્થિતિમાં અને આટલી મોટી ઉંમરની અંદર આ દાદા અહીં પહોંચ્યા છે. તો આટલી ઉંમરમાં એ દાદા અત્યારે તેનું જે તે એનો રોજિંદા જીવનનું ગુજરાન ચલાવી રહેતા છે, પણ આવનારા સમયની અંદર મિત્રો તે દાદાની પરિસ્થિતિ બગડે પણ, કારણ કે અત્યારે એ સમયમાં ફરીને ભજન ગાઈને એનું ગુજરાન હકાલવું પડે. તો આવનારો સમયની અંદર કે ફરી ન કે જઈ ન કે, તો એટલા માટે દાદાનું સહાય થાય તો શું. તો મિત્રો, ખરેખર દાદાને સપોર્ટ કરજો બધા લોકો, આ વિડીયો શેર કરજો, અને દાદા વિશે તમે શું કહેવા માંગો છો ખરેખર વિડીયો શેર કરશો તો બધા અમુક એવા સેલિબ્રિટી છે, જે મોટા સ્ટારો છે, જે બધા મોટા એક્ટરો ક્રિએટરો છે એની પાસે વિડીયો જાય અને વિડીયો જોવે તો એને પણ મારી જેમ ઉત્સાહ લાગે કે આપણા દાદાને સપોર્ટ કરવો છે. તો દાદાની આર્થિક રીતની કોઈ પણ મદદ થાય. આપણે એમ નથી કહેતા કે દાદાને મોટા બ્રાન્ડ સેલિબ્રિટી આદે એને કંઈ સારું પ્લેટફોર્મ મળી જાય એવું નથી કહેતા, પણ જે બને આર્થિક એની પરિસ્થિતિ સુધરે અને આર્થિક રીતની દાદાની મદદ થાય એવું આપણે સૌ કોઈ પાસે પ્રાર્થના કરવી છે. અને સૌ કોઈ લોકોને મનની અંદર વિડીયો બનાવવાનો પ્રયત્ન થાય તો આવું બધું થોડો ઘણો દાદાને પણ આર્થિક રીતનો સહયોગ મળે. તો આ દાદા વિશેની તમે આખી ક્લિપ પહેલાં સાંભળી લો હવે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સની અંદર બતાવી દેજો દાદા કેવું ગાઈ રહ્યા છે, અને પેજ આપણે આઈડીને એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું પૂછો સમજણે કે હું શું કરું છું, અરે મને ત્યાગ મેં ક્યારું શું કરું છું. હું પૂછો સમજણે સમજને કે હું શું કરું છું, અરે મને ત્યાગ